टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। દસ્તાવેજ વગર બનાવાતા હતા પીએમજે કાર્ડ। પૈસા આપો અને પીએમજે કાર્ડ મેળવો। નકલી પીએમજે કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની અટકાયત કરી છે। ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે। તો નકલી પીએમજે કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી સામે આવી છે અને અહીં સરકારને મોટા પાયે ચૂનો લગાવવાનો કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે અને સરકારને મોટા પાયે ચૂનો લગાડતો હોવાનો અહીં પર્દાફાશ થયો છે। દસ્તાવેજ વગર પીએમજે કાર્ડ બનાવી આપતા હતા તેવી વિગતો પણ સામે આવી રહી છે। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ। દસ્તાવેજ વગર પીએમજે કાર્ડ બનાવી આપતા હતા। પૈસા આપો અને પીએમજે કાર્ડ મેળવો। નકલી પીએમજે કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોની આપણી સાથે જોડાયા છે। મિહિર, શું વધુ જાણકારી? પીએમજે યોજના કાર્ડનું લઈને અત્યાર સુધીમાં સૌથી મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે। તાજેતરમાં જે ખ્યાતિ હોસ્પિટલમાં જે 2 દર્દીઓના મોત નીપજ્યા હતા અને મોત બાબતે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ જે સામે આવ્યું છે કે જે પીએમજે યોજનાના કાર્ડના હકદાર ના હોય તેવા લોકોના કાર્ડ બનાવતી આખી ટોળકી છે કે જે કૌભાંડમાં 6 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે પીએમજે કાર્ડ કોઈ પણ ડોક્યુમેન્ટ વગર કાઢી નાખતા હતા અને અનેક સરકારી કર્મચારીઓ છે તે સંડોવણી જે સંસ્થાના દાયરામાં સામે આવી છે। ખાસ કરી પીએમજે યોજનાના કાર્ડ માટે જે જેને લાભ મળી શકે તે રાશન કાર્ડ અને ઓછી આવક ધરાવતા લોકોનું આ યોજનાનું કાર્ડ છે તે બનતું હોય છે, પરંતુ આ ટોળકી દ્વારા અનેક આ રીતના કાર્ડ છે તે બનાવી ચૂક્યા છે અને જેને લઈને હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીની આ પીએમજે યોજના કાર્ડને લઈને સૌથી મોટી કૌભાંડ છે તે પકડ્યું છે। જે આખું પીએમજે કાર્ડના હકદાર ના હોય તેવાના કાર્ડ બનાવી અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોવાનું તપાસમાં જે છે તે સામે આવ્યું છે। એટલે આ ટોળકી દ્વારા ઈચ્છો એ લોકોના પીએમજે કાર્ડ છે તે બનાવી આપવામાં આવતા હતા। કોઈ પણ પાત્રતા નહીં અને કોઈ દસ્તાવેજની જરૂર નહીં, બધું જ બનાવટી ડોક્યુમેન્ટના આધારે આ આખું કાર્ડ છે તે બનાવવામાં આવતું હતું। જે પકડાયેલા 6 આરોપીઓ છે તે આખી સિસ્ટમ એવી ઉભી કરી હતી કે પૈસા પેકો કાર્ડ તૈયાર થઈ જાય તેની આખી સિસ્ટમ છે તે ઉભી કરી હતી। હાલ આ 6 આરોપીની ધરપકડ કરી છે, જે આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ છે। એટલે આ આખું કૌભાંડ છે અમદાવાદ નહીં પણ ગુજરાત નહીં દેશભરમાં કૌભાંડ થતું હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચે અત્યારે વ્યક્ત કરી છે। એટલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ સૌથી મોટું કૌભાંડ છે પીએમજે કાર્ડને લઈને તે સામે આવ્યું છે અને જેમાં પીએમજે કાર્ડ ની સિસ્ટમમાં રહેલા તમામ સરકારી કર્મચારીઓ અત્યારે હાલ શંકાના દાયરામાં છે। એટલે હાલ તમામની તપાસ જે છે તે કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની ક્રાઇમ બ્રાન્ચને શક્યતા છે તે વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હાલ તો તપાસમાં અત્યારે 6 આરોપીની ધરપકડ કરી છે અને આ લોકોની પૂછતાછમાં અત્યાર સુધીમાં કેટલા આવા કાર્ડ બને છે તેને લઈને તપાસ શરૂ કરી છે। મિહિર, આ ખ્યાતિ હોસ્પિટલ થી આ કૌભાંડ સામે આવ્યું છે, પરંતુ અન્ય કોઈ હોસ્પિટલની સંડોવણી સામે આવી શકે છે? આ સાથે અત્યાર સુધી કેટલા આવા કાર્ડ બનાવવામાં આવ્યા નકલી દસ્તાવેજથી અને કેટલા રૂપિયાનો ચૂનો સરકારને લાગ્યો તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે ખરા? સોનલ, અત્યારે હાલ ખ્યાતિમાં જે આ 2 દર્દીઓના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ તપાસ કરતા જ અનેક જે આ કેસમાં વીમા એજન્ટો અને જે ડોક્ટરોની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક કડી સામે આવી હતી કે આખું પીએમજે યોજનાનું કૌભાંડ કે જેમાં પીએમજે નું કાર્ડથી આ લોકો જે દર્દીઓને સારવાર કરતા હતા અને તમામ જે દર્દીઓ હોય જે કેમ્પ કરી અને જે હોસ્પિટલમાં લાવવામાં આવતા અને તમામ દર્દીઓના ઇમરજન્સી કેસના આધારે પરમિશન છે કે જે માંગતા હતા। કારણ કે પીએમજે યોજનાના જે પણ લાભાર્થી હોય જે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેની વિગત અને તમામ જે આખી ગાંધીનગર આરોગ્ય વિભાગમાં તેની વિગત આપવાની હોય છે અને કયા કારણથી તેને શું દુખાવો છે કે શું તકલીફ છે તેના આધારે તેનું ઓપરેશનથી લઈ અને તેનું કારણ બતાવવાનું હોય છે। પરંતુ આ ખ્યાતિ હોસ્પિટલ તમામ દર્દીઓને ઇમરજન્સીમાં તેમનું બતાવવામાં આવતું હતું, કોઈ પણ ઇમરજન્સી ન હોવા છતાં પણ। એટલે તે તપાસમાં સામે આવ્યું કે આખું પીએમજે યોજનામાં જે સંડોવણી છે કે જે સરકારી અધિકારીઓ છે કે આ પીએમજે યોજનામાં સંડોવાયેલા તે લોકો પણ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે। તેથી તેની પૂછતાછ કરતા સામે આવ્યું કે અત્યાર સુધીમાં
જે ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાઈ ચૂકેલા છે તેમાં અનેક લોકો એવા છે કે જે ખૂબ મોટી આવક ધરાવે છે અને તેને પીએમજે યોજના કાર્ડ મળી ન શકે તેવા લોકોને પણ આ કાર્ડ છે તે પ્રાપ્ત થયું છે. તેથી તે તમામ કાર્ડોની એનાલિસિસ કર્યું અને કાર્ડના આધારે તપાસ કરતા આખી ટોળકી છે કે જે 6 લોકો અલગ અલગ જે બનાવતા હતા તે લોકોની ધરપકડ કરી અને તે લોકોની ધરપકડ કર્યા બાદ સામે આવ્યું કે આ રીતના બનાવટી દસ્તાવેજોના આધારે આ કાર્ડ છે તે કાર્ડ ઇસ્યુ કરી અને ત્યારબાદ તે લોકોએ ઓપરેશન પણ કરાવ્યા છે, જેથી સરકારને આ રીતના કરોડો રૂપિયાનો ચૂનો છે તે લગાડ્યો છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીનું પીએમજે યોજનાને લઈને આ મોટું કૌભાંડ છે તે સામે લાવ્યા છે, પરંતુ આ 6 આરોપી અત્યાર સુધીમાં કેટલા કાર્ડ તે લોકો ઇસ્યુ કર્યા છે, સાથે જ જે કાર્ડ ઇસ્યુ કર્યા છે તેમાંથી કેટલા લોકોએ આનો લાભ લઈ જે કરોડો રૂપિયાનો ચૂનો છે સરકારને લગાડ્યો છે, ઓપરેશન કરી છે અથવા કોઈ પણ રીતના સારવાર લઈને તેને લઈને હાલ તપાસ જે છે તે કરી રહ્યા છે. આભાર મિહિર જાણકારી આપવા માટે.